નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 માં જોઈ ગયા છીએ કે એની સજીવની અંદર જૈવિક અને અજૈવિક ઘટકોની અંદર આવતા આહાર શૃંખલા એની કડી કઈ કઈ છે તો એ વિશે આપણે માહિતી મેળવી રહ્યા હતા ભાગ 1 ની અંદર. હવે આપણે ભાગ 2 ની અંદર જોઈશું. જો પ્રથમ આપણે એની આહાર શૃંખલા આપણે જોઈશું પહેલા તો પ્રથમ પોષક સ્તર છે. તો પોષક સ્તરની અંદર શું છે કે જ્યારે આપણે જમીન ઉપર જ્યારે વનસ્પતિ ઉગે છે એ પોતાનો ખોરાક સ્વયંપોષિત છે. સ્વયંપોષિત એટલે અથવા ઉત્પાદક કહી શકાય છે. એટલે કે એ આ વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે છે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે જાતે પોતાનો ખોરાક બનાવે એટલે એને સ્વયંપોષી અથવા ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની બીજા નંબરની કડી એટલે કહેવાય છે શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગી. શાકાહારી પ્રાણીઓ એટલે જોઈશું આપણે એમાં દ્વિતીય પોષક સ્તર કહેવામાં આવે છે. દ્વિતીય એટલે કે બીજું ચરણ છે. તો બીજા ચરણની અંદર જે પ્રાણીઓ જે સજીવો છે એ પોતાનો ખોરાક ક્યાં મેળવશે? જે પ્રથમ ચરણમાં જે છે વનસ્પતિ તે તેમાં ખોરાક મેળવે છે. એના પછી જોઈશું ત્રીજા ચરણની અંદર નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ કે જે ત્રીજા ચરણની અંદર એટલે ત્રીજું પોષક સ્તરની અંદર જે વનસ્પતિ જે સજીવો છે એ પોતાનો ખોરાક એ નીચે આવતા એટલે કે દ્વિતીય પોષક સ્તરમાં જે સજીવો છે એ પોતાનો શું કરે છે? ખોરાક મેળવે છે. એના પછી હવે ત્રીજું જે પોષક સ્તર છે એ પોતાનો ખોરાક કઈ રીતે મેળવશે? એ પોતાનો ખોરાક એ દ્વિતીય પર આધાર રાખે છે. અને એના પછી મોટા માંસાહારી જે પ્રાણીઓ છે એટલે કે તૃતીય ઉપભોગ્યો કહેવામાં આવે છે. અને એને કહેવામાં આવે ચોથું ચરણ એટલે કે ચોથા પોષક સ્તરની અંદર જે રહેતા સજીવો છે અથવા તો પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક એ ત્રીજું જે પોષક સ્તર છે એમાં આવતા સજીવો પોતાનો શું કરે છે? ખોરાક મેળવે છે. એટલે કે સજીવનું શું ભક્ષણ કરે છે અને એના દ્વારા પોતે શું ખોરાક મેળવે છે. તો અહીંયા આપણે એના આહાર કડી શૃંખલા પ્રથમ, દ્વિતીય, ત્રીજું અને ચોથું આ ચાર ચરણની અંદર આહાર શૃંખલાનું વિતરણ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે અહીંયા જ્યારે વનસ્પતિ ઉપર જ્યારે એક તીતી ઘોડો છે એને આપણે શું કહીશું? પ્રાથમિક ઉપભોક્તા કહેવામાં આવે છે. કારણ કે ઘાસ છે, ઘાસ એ શું કહીશું? ઉત્પાદક છે. એ તીતી ઘોડો પોતાનો ખોરાક એ ઘાસ ઉપરથી મેળવે છે. એના પછી જોઈશું આપણે દેડકા વિશે. તો દેડકો શું કહીશું? દ્વિતીય ઉપભોગ કહીશું. તો દ્વિતીય ચરણની અંદર આવે છે બીજા નંબરનો. તો દેડકો જે છે એ પોતાનો ખોરાક એ પ્રથમ પ્રાથમિક જે ઉપભોક્તા છે એના પર ખોરાક મેળવે છે. હવે દેડકાનો ખોરાક કોણ કરશે? તો તૃતીય જે ઉપભોગી છે એટલે ત્રીજા ચરણમાં જે આપણા જે સજીવો છે એ ધારો કે સાપ છે તો સાપ પોતાનો ખોરાક એ બીજા ચરણમાં જે આપણા જે દેડકાઓ જે સજીવો છે એનો પોતાનો ખોરાક મેળવે છે. એના પછી આપણે જોઈશું આગળ જે ગરુડ છે, બાજ છે અથવા સમડી છે. આ જે પક્ષીઓ જે છે એ પોતાનો ખોરાક એ આવતા જે સાપ જેવા છે એ પોતાનો ખોરાક મેળવતા હોય છે. એટલે કે ચોથા ચરણમાંથી એ ત્રીજા ચરણની અંદર પોતાનો ખોરાક મેળવે છે. તો મિત્રો આ રીતે અહીંયા આહાર કડી આપણને જોવા મળે છે. તો અહીંયા 1 થી 4 નંબરની આપણે આહાર કડી વિશે અભ્યાસ કરી ચૂક્યા. તો એને અલગ અલગ પોષણ વિશેની માહિતી એટલે કે પ્રથમ જે પોષક સ્તર હોય છે એટલે ઘાસ હોય છે. બીજા સ્તરમાં શું છે? કીટકો હોય છે. ત્રીજા સ્તરમાં દેડકો છે. ચોથા સ્તરમાં શું છે? સાપ છે. અને પાંચમા સ્તરમાં શું છે? બાજ છે. તો આપણે આર્યા એની પોષણ જાળ એટલે કે આહાર શૃંખલા આપણે વિશે માહિતી મેળવી છે. હવે આપણે એને આગળ કે જ્યારે મનુષ્ય જે છે તો મનુષ્ય પોતાનો ખોરાક ધારો કે શાકભાજી જે ખોરાક હોય છે એ રીતે મેળવતા હોય છે. અને પછી એની અલગ અલગ પ્રકારની ઉર્જાઓ આપણને જોવા મળે છે. ધારો કે અહીંયા ઉર્જા
એ સૂર્યપ્રકાશની હાજરીની અંદર મેળવતા હોય છે. તો મિત્રો અહીંયા જે ચિત્ર જોવા મળે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ઉત્પાદક એટલે વનસ્પતિ જે ઉગે છે એ ઉત્પાદક કહેવામાં આવે છે. તેનું ભક્ષણ કોણ કરશે તો અહીંયા હરણ કરે છે. તો હરણ શું કરવામાં આવશે? પ્રાથમિક કહેવામાં આવશે. અને હરણનું ભક્ષણ કોણ કરે છે? અહીંયા ઉપભોગ્ય એટલે કે માંસાહારી પ્રાણી એટલે કે વાઘ એ પોતાનો હરણનો શિકાર બની જાય છે. તો અહીંયા આપણે આહાર કડી શૃંખલા જોવા મળે છે. હજુ છે વનસ્પતિ. તો વનસ્પતિ પોતાની સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક કઈ રીતે બનાવે છે તો એનો આપણે અનુસંધાન જોઈશું. અહીંયા જ્યારે એને આપણે ઉર્જા પ્રકાશની ઉર્જા કેવી રીતે મળે છે? ધારો કે કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો તેમાંથી સૂર્યપ્રકાશની ક્લોરોફિલની હાજરીમાં તે આપણે કાર્બોદિત અને ઓક્સિજન મેળવે છે. તો એ જ્યારે મનુષ્ય જે પોતાની શારીરિક વૃદ્ધિ અને પ્રોટીન પ્રક્રિયાનો વિકાસ આ જે અલગ અલગ જે વૃદ્ધિ થાય છે એ આપણે અહીંયા એની ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશની હાજરીની અંદર મિત્રો આપણે ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. તો આપણે જે સૂત્ર જોઈએ અહીંયા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાં શું થાય? કાર્બન મુક્ત થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. તો જ્યારે અહીંયા વનસ્પતિ જમીનમાંથી અલગ અલગ પોષક તત્વો મેળવે છે તો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા દરેક વનસ્પતિ પોતાના સ્વયંપોષી કહેવામાં આવે છે કારણ કે વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે છે. એટલે આ વનસ્પતિને શું કહેવામાં આવે છે? ઉત્પાદક એટલે કે સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા ઉર્જાની વાત કરવામાં આવે છે કે ઉર્જા કઈ રીતે મેળવી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ રાસાયણિક ઉર્જા. તો રાસાયણિક ઉર્જા બે ભાગમાં વિતરણ કરવામાં આવે છે. એક છે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા. તો રાસાયણિક ઉર્જામાંથી આપણે બે રીતે મુક્ત થાય છે. એક ઉષ્મા રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એક થાય છે પ્રકાશ રીતે. તો આપણે અહીંયા રાસાયણિકની ઉર્જા એ આપણે એના બે ભાગ વિશે એટલે કે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા રીતે આપણે મેળવી શકાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે સૌર ઉર્જા દ્વારા આપણે જ્યારે હરિતકણના પ્રકાશનની પ્રક્રિયા દ્વારા જ્યારે એમાંથી ઉષ્મા ઉર્જા એટલે કે એટીપી એટલે કે કણાભસૂત્ર એ કોષીય પોતાનું શોષણ કેવી રીતે કરે છે એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીની અંદર જ્યારે પ્રકાશન સંશ્લેષણની ક્રિયામાં જ્યારે વનસ્પતિ એક પોતાની જાતે અહીંયા ખોરાક મેળવે છે તો અહીંયા એમાંથી ઉષ્મા ઉર્જા એટલે કે એટીપી એટલે કણાભસૂત્ર તરીકે આપણે ઉર્જા મુક્ત થાય છે. હવે આપણે જોઈશું અહીંયા સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ એ ખાદ્ય ઉર્જામાં રૂપાંતર થાય છે. જ્યારે આપણે વનસ્પતિમાંથી જ્યારે આપણે ખોરાક લેવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં 1% ભાગ જેટલો ખાદ્ય ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. તો આપણે અહીંયા હવે જોઈશું સ્થળજ એટલે કે સ્થળ એટલે કે જમીન પર રહેતા જે નિવસન તંત્ર છે એ વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે જોઈશું અહીંયા સૂર્યપ્રકાશમાંથી જે સૌર ઉર્જા મેળવવામાં આવે છે તો એમાંથી રૂપાંતર કેટલું થાય? 1% ભાગ રૂપાંતર થાય. શેની અંદર? ખાદ્ય ઉર્જાની અંદર. તો ખાદ્ય ઉર્જામાં શું મળે છે? આપણે કાર્બોદિત ઉર્જા મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે મોટા ભાગની ઉર્જાનો પર્યાવરણની અંદર ઉષ્મામાં રૂપાંતરમાં શું થાય? વ્યય થાય છે. તો આપણે જોઈ લઈએ આહાર શૃંખલા. તો આહાર શૃંખલા છે એમાં જેમ જેમ આપણે ચરણ ઉપર જઈએ છીએ એકબીજી પર આધાર રાખે છે સજીવો તો એમાં શું થાય છે? ઉષ્મામાં શું વ્યય થાય છે. ઉષ્માનો મોટા ભાગની ઉર્જાનો પર્યાવરણમાં શું થાય છે? વ્યય આપણે જોવા મળે છે. ધારો કે વનસ્પતિ છે તો વનસ્પતિનું કોણ કરે છે? તો વનસ્પતિની અંદર આપણે સામાન્ય શું એમાંથી આપણે શું મળે? પાચન થાય છે. પાચન શું થશે? વૃદ્ધિ થશે. વૃદ્ધિમાં શું થશે? એનું પ્રજનન થાય છે. એના જેવો જ નવો સજીવ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે ઉર્જાના જૈવિક ક્રિયાઓ વિશેની માહિતી મેળવી છે. ઉર્જાના ઉપયોગમાં જૈવિક ક્રિયાઓનો ઉપયોગ કઈ રીતે મેળવી શકાય છે તો એ વિશે માહિતી મેળવી છે.
અહીંયા જ્યારે ઉત્પાદક એટલે કે વનસ્પતિમાંથી જ્યારે આપણે અહીંયા પ્રાણીઓમાં હરણ જોવા મળે છે તો એમાંથી ઊર્જા કેટલી મેળવે છે તો વનસ્પતિમાંથી 100% હોય તો તેમાંથી આ જે પ્રાથમિક ઉપભોક્તા છે હરણ એ 10% જ ઊર્જા મેળવે છે. તો આપણે આગળ જોઈ ગયા એની આહાર કડી તો આપણે જોયું કે સ્વયંપોષી જે ઉત્પાદક છે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચોથું ચરણ આ ચાર ચરણ આપણે એની આહાર પોષણ તરીકે આહાર કડી આપણે જોઈ છે. હવે એમાં કયા પ્રકારની ઊર્જા મેળવે છે તો પ્રથમ સ્તરમાં જોઈશું તો પ્રથમ સ્તરની એટલે કે સ્વયંપોષી ઉત્પાદક છે તેમાં આની અંદર 10,000 કેલરી ઊર્જા મેળવે છે. ત્યારે દ્વિતીય પોષક સ્તર એટલે બીજા ચરણની અંદર જે આપણા સજીવો છે એ વનસ્પતિનો ખોરાક કરતા હોવાથી એ પોતે કેટલી ઊર્જા મેળવે છે તો એમાં 1,000 કેલરી ઊર્જા મેળવે છે. અને તૃતીય ચરણની અંદર એટલે ત્રીજા ચરણની અંદર 100 કેલરી ઊર્જા અને જ્યારે ચોથા ચરણની અંદર આવતા સજીવો પ્રાણીઓ પક્ષીઓ જે છે એ 10 કેલરી ઊર્જા મેળવે. કહેવાનો મતલબ એ જેમ જેમ સજીવો આહાર કડીની અંદર સંકળાયેલા એકબીજા પર આધાર રાખે છે તેમ તેમ પોતે શું અહીંયા ઊર્જાની અંદર શું ઘટાડો જોવા મળે છે. જેમ જેમ ચરણમાં આપણે જઈએ છીએ તેમ તેમ અહીંયા ઊર્જાની અંદર એ ઘટાડો જોવા મળે છે. આપણે ઊર્જામાં શું છે ઘટાડો. આહાર શૃંખલામાં સામાન્ય 3 અથવા 4 ચરણની હોય છે. મિત્રો આહાર શૃંખલા છે એ કેટલા ચરણની હોય છે 3 અથવા 4 ચરણની જોવા મળે છે. કારણ કે પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણમાં શું હશે વનસ્પતિ ઉત્પાદક એટલે બરાબર તો વનસ્પતિ ઉત્પાદક એ પોતાની જાતે ખોરાક બનાવે છે તો તેમાંથી જ્યારે અહીંયા બીજું ચરણ એટલે કે હરણ આવશે તો એ પોતાની અહીંયા વનસ્પતિ પર પોતાના ખોરાકનો આધાર રાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ અને તેના જટિલમાં ખૂબ જ વિભિન્નતા જોવા મળે છે કે દરેક જે આહાર શૃંખલા છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના સજીવો ઉપર કઈ રીતે આધાર રાખે છે એકબીજા ઉપર સજીવો એની આહાર શૃંખલા કઈ છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા પ્રથમ છે કે જલીય વનસ્પતિ. મિત્રો એ જલીય વનસ્પતિ એટલે કે જ્યારે કોઈ પાણી કે સરોવર કે તળાવ છે દરિયો છે એમાં જે ઉગતી વનસ્પતિઓ જે છે એ પોતાના ખોરાકની આહાર કડી કેવી છે તો અહીંયા આપણે જોવા મળે છે અહીંયા જ્યારે પાણીની અંદર ઉગતી જે વનસ્પતિ છે તો તેની અંદર આપણે જે અલગ અલગ સૂક્ષ્મ જીવો છે બેક્ટેરિયા છે એ પોતાનો ખોરાક કરે છે અને એનો ખોરાક કોણ કરશે અહીંયા માછલી એ આપણે આવતા અલગ અલગ જૂ પ્લેટિયમ અલગ અલગ જે સજીવો છે સૂક્ષ્મ સજીવો છે અહીંયા શું કરે છે એનો ખોરાક કરે છે માછલી. તો માછલીનો ખોરાક કોણ કરશે તો બગલો કરશે. તો બગલો એ એક જલીય વનસ્પતિ જલીય એટલે કે પાણીની અંદર રહેતો એ સરોવર તળાવ જે હોય છે એ એની આહાર શૃંખલા છે. તો બગલો ખોરાક કરશે માછલી. તો માછલી પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે અહીંયા અલગ અલગ આપણા સૂક્ષ્મ જીવો એ જલીય વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. એના પછી બીજી જોઈશું આહાર શૃંખલા. ધારો કે જંગલ છે તો જંગલ એટલે જમીન ઉપર આવતી વનસ્પતિ છે. ધારો કે હરણ છે તો હરણ અહીંયા ખોરાક કરશે ઘાસ માટેનો. તો હરણ એ પોતાનો ખોરાક ઘાસ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. તો હરણનું ભક્ષણ કોણ કરશે તો હરણનું ભક્ષણ કોણ કરશે જંગલમાં રહેતા જે સિંહ હોય છે જે માંસાહારી પ્રાણીઓ છે એ હરણનું શું કરશે શિકાર બનશે એટલે એનો ખોરાક તરીકે મેળવશે. તો અહીંયા આપણે જંગલ વિશેની અહીંયા આહાર શૃંખલા મેળવી છે. એના પછી હજી આપણે આ ઘાસમાંથી બીજી શૃંખલા મળે છે કે ધારો કે સસલું છે એ ઘાસનો આપણે ખોરાક મેળવે છે. તો સસલામાંથી સસલાનો ખોરાક કોણ કરશે તો આપણે અહીંયા શિયાળ જોવા મળે છે. તો મિત્રો અહીંયા શિયાળ એ સસલાનો શું ખોરાક કરે છે. એના પછી હજી આપણે અહીંયા બીજી કડી જોવા મળે છે. અહીંયા કીડો છે દેડકો છે પછી તીતીઘોડો છે અને ઉંદર છે અને સાપ છે અને સમડી છે. અહીંયા દરેકે અલગ અલગ પ્રકારના આપણે વિવિધ પ્રકારના આહાર શૃંખલાની લંબાઈના આધારે આપણે ખૂબ જ વિભિન્નતા એટલે અલગ અલગ સજીવો એકબીજા પર શું આપણે આધાર રાખે છે.
અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રાણીઓ જે છે, સજીવો છે, એ બીજા પર શું આપે છે? આધાર રાખે છે. તો અહીંયા આપણે એની આહાર કડી આપણે જોઈ રહ્યા. હવે આપણે આગળ જોઈશું. તો આર્યાથી શું હતું? આહાર જાળ હતી. હવે આપણે જોઈશું કે આહાર શૃંખલા એ નિવેશન તંત્રમાં ઊર્જા ને પોષક દ્રવ્યોનું વહન કેવી રીતે કરે છે, તો એ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આહાર શૃંખલાની અંદર આવતા જેટલા સજીવો જે પ્રાણીઓ છે એ પોતાનું પોષક દ્રવ્ય કેવી રીતે વહન કરે છે. ત્યારે તો સૂર્યપ્રકાશમાંથી કોણ મેળવે છે? પ્રથમ ચરણ છે એટલે કે વનસ્પતિ ઉગે છે, બરાબર? તો વનસ્પતિમાંથી ખોરાક કોણ કરે છે? તો દ્વિતીય જે પોષક સ્તર છે તે કારણ કે ઉંદર છે તે કરે છે. અને ઉંદરનું ખોરાક તરીકે કોણ કરશે? તો તૃતીય એટલે ત્રીજા ચરણમાં જે આવતા સાપ જેવા જે છે, ડેડકા જે છે એ કોણ છે? ઉંદર શું કરે? ખોરાક કરશે. એના પછી જોઈશું એના પછી ચોથું ચરણ. ચોથા ચરણમાં આવતા સામડી બાજ છે એ પોતાનો ખોરાક ત્રીજા ચરણમાં જે આવતા સજીવ જે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક મેળવે છે. તો અહીંયા આ રીતે આપણે અહીંયા આહાર શૃંખલા દ્વારા એ પોષક દ્રવ્યોનું વહન એકબીજા પર શું કરે છે? આધાર રાખે છે. તો નિવેશન તંત્રની અંદર ઊર્જાનું વહન એ વિશે આપણે જોયું. અહીંયા આ રીતે અહીંયા ઊર્જાનું શું થાય છે? વહન થાય છે. હવે આપણે જોઈશું અહીંયા વનસ્પતિની હાજરીમાં એટલે કે વનસ્પતિ જ્યારે જમીનમાંથી અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો જ્યારે પોષણ મેળવે છે તેમાંથી એના દ્વારા વાતાવરણની અંદર જ્યારે સૂર્યપ્રકાશની હાજરીની અંદર એ હરિતકણના દ્રવ્ય દ્વારા એટલે કે શર્કરા અને સ્ટાર્ચ એ તો ઉત્પન્ન કરે છે. અને એમાં જોઈશું આપણે રાસાયણિક ઊર્જા કેવી રીતે મેળવી શકાય છે. તો કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પાણીની પ્રક્રિયા કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પાણીની સાથે પ્રક્રિયા કરતા એમાંથી આપણે શું મળે છે? કાર્બનિક ઊર્જા એટલે કે C6H12O6 એટલે ગ્લુકોઝ જે એમાંથી આપણે ઓક્સિજન અને પાણી શું છે મુક્ત થાય છે. આ શું એક પ્રકારની રાસાયણિક ઊર્જા મેળવે છે. તો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી અને કુલ ઊર્જામાં 1% જેટલો ભાગ જથ્થો એ લીલી વનસ્પતિ દ્વારા પ્રકાશમાં વપરાય છે. મિત્રો સૂર્યપ્રકાશની હાજરીમાંથી 1% જેટલો ભાગ એ સૌર ઊર્જા દ્વારા લીલી વનસ્પતિ દ્વારા પ્રકાશની પ્રક્રિયાની અંદર 1% જેટલો ભાગ વપરાય છે. તો લીલી વનસ્પતિ પોતાના ખોરાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં 1% જેટલો ભાગ મેળવે છે. એટલે કે સૌર ઊર્જામાંથી 1000 જૂલ જેટલી ઊર્જા મેળવી હોય તેમ કહી શકાય છે. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૌર ઊર્જામાંથી એટલે કે આજે આપણે જોઈ રહ્યા છે એ જૈવિક ક્રિયાઓ છે. ધારો કે એને શોષણ કરે છે, પછી ઉપર છે વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે, જાળવણી અને પ્રજનન કરે છે. તેના દ્વારા અહીંયા જૈવિક ક્રિયાઓનું વહન મિત્રો આ રીતે કરવામાં આવતું હોય છે. અને તેમાંથી 1000 જૂલ સૌર ઊર્જામાંથી મળે છે, તેમાંથી 990 જૂલ જેટલી ઊર્જા પ્રાપ્ત કરતી હોય છે. તો આપણે અહીંયા જૈવિક ક્રિયા એટલે કે લીલી વનસ્પતિ વિશેની અભ્યાસ કર્યો છે. હવે આપણે એના પછી કે જે સ્થળ ઉપર એક જ સ્થળ ઉપર જ્યારે નિવેશન તંત્રની લીલી વનસ્પતિના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઊર્જાના લગભગ 1% ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતર થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે લીલી વનસ્પતિ જ્યારે સૌર ઊર્જામાંથી મિત્રો 1% જેટલો ભાગ એ આપણે અહીંયા ખાદ્ય ઊર્જા તરીકે આપણે જોવા મળે છે. હવે આપણે અહીંયા જ્યારે વનસ્પતિ વિશે સૌર ઊર્જામાંથી આપણે કેટલી ઊર્જા મળે છે તો આપણે જોઈ લઈએ અહીંયા કે 1000 જૂલ હતી તેમાંથી 990 જૂલ શું કરે છે પરત કરે છે. તો તેમાંથી આપણે લીલી વનસ્પતિ દ્વારા પોતાનો ખોરાક બનાવવા માટે અહીંયા ખાદ્ય ઊર્જા તરીકે મિત્રો એક ભાગ જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે. હવે આપણે જોઈશું કે અહીંયા
જંગલની અંદર જ્યારે ઉગતી વનસ્પતિઓ જે છે એનો જ્યારે ભક્ષણ શું કરે છે, અહીંયા પ્રાથમિક ઉત્પાદન કે ભરણ ભક્ષણ એનું કરતા હોય છે. તો અહીંયા આપણે એની આહાર શૃંખલા જોઈશું. જ્યારે કે ઉત્પાદન થતી વનસ્પતિ તેમાં 10% એટલે કે ધારો કે 10 જૂલ ઉર્જા જે છે, તો 10 જૂલ ઉર્જા છે એ ઉગતી વનસ્પતિ પોતાની આર્થિક ઉર્જા આપે છે. જ્યારે તેમાંથી પ્રાથમિક ઉપભોક્તા જે સજીવો મેળવે છે ઉત્પાદન એટલે કે વનસ્પતિમાંથી, તો તેમાંથી 1 જૂલ ઉર્જા મળે છે. 1 જૂલ ઉર્જા એટલે કે 0.9 ઉર્જા આપણે પ્રાપ્ત થતી હોય છે. એની અંદર પ્રાથમિક ઉપભોક્તાની અંદર ઉત્પાદનમાં કેટલી હોય છે? 9 જૂલ. પ્રાથમિક કેટલી મળે છે? 0.9 જૂલ મળે છે. કે જેમ જેમ અહીંયા આપણે ચરણમાં જઈએ છીએ આપણે 1 2 3, તો એ તેમ તેમ એની ઉર્જા શું થાય? ઘટાડો જોવા મળે છે. એટલે કે દ્વિતીય ચરણમાં એની ઉર્જા 0.09 પણ જોવા મળશે. બરાબર. તો અહીંયા આપણે સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા એ વિશે કે અહીંયા ઉત્પાદક પર 9 જૂલ મળે છે, પ્રાથમિક 0.9 મળે છે. તો દ્વિતીય ઉપભોક્તાની અંદર એટલે કે બીજા ચરણની અંદર 0.09 ઉર્જા 9 જૂલ જેટલી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. કહેવાનો મતલબ એ ઉર્જા શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આપણે જ્યારે ખોરાકમાંથી મેળવાતી ઉર્જા એ વય પામે છે. કહેવાનો મતલબ પ્રાથમિક માંથી જ્યારે દ્વિતીય તૃતીયમાં જાય છે તો એ શું થાય? ઉર્જા વય પામે છે. હવે આપણે અહીંયા જ્યારે લીલી વનસ્પતિ પ્રાપ્ત થયેલી ઉર્જા જે પ્રત્યેક પોષક સ્તર એટલે પ્રત્યેક ચરણની અંદર ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. અહીંયા પ્રત્યેક ઘટકની અંદર પ્રત્યેક ચરણની અંદર શું જોવા મળે છે? ઉર્જામાં ઘટાડો જોવા મળે છે. એટલે કે ઉર્જાનું વહનની શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આપણે સૂર્યમાંથી તરફ મળતી ઉર્જા એટલે ઉત્પાદક છે, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય અને તૃતીય ઉપભોક્તા. અહીંયા સૂર્યપ્રકાશની હાજરીની અંદર આખું જ્યારે વનસ્પતિમાંથી ઉર્જાનું વહન એક જ દિશામાં થતું હોય છે, તો તેમાંથી પ્રાથમિક ઉપભોક્તામાંથી દ્વિતીય ઉપભોક્તા પોતાનો ખોરાક મેળવે છે. હવે આપણે જોઈશું સ્વયંપોષી સજીવ. કે સ્વયંપોષી સજીવ દ્વારા ગ્રહણ કરેલી ઉર્જાનું પૂર્ણ ઉર્જામાં પરાવર્તિત થઈ શકતી નથી. શાકાહારીમાંથી સ્થાનાંતરિત થયેલી ઉર્જાનું પુનઃ પોષિત રીતે મિત્રો એની અંદર કે જ્યારે અહીંયા આપણે જેમ જેમ ઉર્જામાં વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થાનાંતર થાય છે તેઓ પોતાના સ્થાનને આગળ અલગ અલગ પ્રાપ્ત થતી નથી. એટલે કે એ ઉર્જામાંથી બીજી ઉર્જા મેળવી શકાય છે. પણ ધારો કે અહીંયા વનસ્પતિ છે ઉત્પાદક તરીકે લેવામાં આવે છે, તેમાંથી મેળવાતી ધારો કે પ્રાથમિક ઉપભોક્તા તરીકે પોતાનો ખોરાક મેળવે છે. વનસ્પતિમાંથી જ્યારે અહીંયા મનુષ્ય પોતાનો દ્વિતીય ઉપભોક્તા તરીકે પોતાનો ખોરાક મેળવે છે, પણ જ્યારે મેળવેલો ખોરાકમાંથી રિટર્ન પુનરાવર્તન કરી શકાતું નથી. તો અહીંયા દરેક જગ્યાએ આપણે જ્યારે ખેતરની અંદર અલગ અલગ પ્રકારના જ્યારે આપણે પોષક દ્રવ્યો જ્યારે વનસ્પતિમાંથી આપણે મેળવતા હોય છે. જ્યારે કોઈ તળાવ છે, સરોવર છે, કે જળ પ્રદૂષણ છે, તો એની અહીંયા આપણે જ્યારે વનસ્પતિની અંદર કે જોઈશું અહીંયા આપણે કે માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિ દ્વારા પાણીમાં તેમજ ખનિજોની સાથે શોષણ થાય છે અને જળાશયમાંથી જે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના પ્રવેશ કરતા હોય છે. તો અહીંયા લીલી વનસ્પતિઓ આપણે જોયું કે કોઈ સરોવર છે કે કોઈ તળાવો છે, એમાં જે ઉગતી વનસ્પતિઓ છે અથવા જમીન પર ઉગતી વનસ્પતિઓ છે તેમાંથી આપણે માટીમાંથી વનસ્પતિ દ્વારા પાણી તેમજ ખનિજ શું થાય? શોષણ થાય છે અને તેમાંથી આપણે
પ્રાણીઓ અને વનસ્પતિ પોતાનું શું કરે છે, ખોરાક મેળવતા હોય છે. તો અહીંયા વનસ્પતિ જમીનમાંથી પોતાના પોષક દ્રવ્યો કઈ રીતે મેળવે છે, તો તેમાંથી પાણી કે જ્યારે અહીંયા હવે દરેક આપણે જોઈશું એની ppm જેટલી હોય છે, એની માત્રા ઊર્જાની માત્રા આપણે કેટલી જોવા મળે છે. તો પ્રાથમિક ઉપભોક્તાઓને આપણે જોયું હતું કે 1000 ppm જેટલી અહીંયા ઊર્જા મુક્ત મળે છે. જ્યારે દ્વિતીયની અંદર કેટલી મળે છે, 100 ppm જેટલી ઊર્જા મળે છે. તો ત્રીજા ચરણની અંદર 10 ppm અને ચોથા ચરણની અંદર 1 ppm જેટલી ઊર્જા આપણને મળતી હોય છે. એટલે કહેવાનો મતલબ જ્યારે આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા હોય છે. તેથી આ ઘટકો કેવો છે, જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પણ આહારની શૃંખલામાં મનુષ્યમાં અગ્રસ્થાન તરીકે ધરાવતા હોય છે, તો અહીંયા આપણે જ્યારે ઊર્જા આપણા શરીરમાં જ્યારે મળે છે, વધુ માત્રામાં જ્યારે મળતી ઊર્જા જે છે, મિત્રો આવી ઘટના શું કહેવામાં આવે છે, જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે પદાર્થો લઈએ, આપણે ઘઉં છે, ચોખા છે, શાકભાજી છે, ફળ છે અને માছ છે. આ જે અલગ અલગ વિવિધ પ્રકારના જંતુનાશક જે પદાર્થો છે, આપણે જંતુનાશક રસાયણોની વિવિધ માત્રાની અંદર એની હાજરીની અંદર આપણે ખોરાક મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ પ્રવૃત્તિ દ્વારા એક આપણે એક સમાચાર ન્યૂઝ દ્વારા એક કે આધુનિક ખેતીમાં વપરાતા જંતુનાશકો અને રસાયણો એ સ્વાસ્થ્ય માટે શું છે, હાનિકારક છે. અને તમે અહીંયા વાંચ્યું છે ન્યૂઝપેપરની અંદર કે ખેતરની અંદર જે આપવામાં આવતું જે જંતુનાશક દવાઓ છે, એ હંમેશા આપણા ખોરાક તરીકે ઉપયોગમાં કેવું લાગે છે, હાનિકારક લાગે છે. તો અહીંયા આપણે જ્યારે વનસ્પતિને જ્યારે આપણે ભારતની વાત કરવામાં આવે છે, તો ભારતની અંદર જ્યારે અલગ અલગ પ્રકારના જ્યારે પદાર્થો એ આપણે જંતુનાશક તરીકે આપણે દવાનો ઉપયોગ કરતા હોય છે, તેમાંથી આપણે કેટલી ઊર્જાઓ પણ મેળવતી હોય છે, તો એ વિશે આપણે કોષ્ટક આપવામાં આવ્યું છે. તો અહીંયા ફલાવર છે, તો એમાંથી જંતુનાશક પ્રોપાઇલેસ કોષ એ જંતુનાશક તરીકે નો ઉપયોગ આપણે એમાંથી 0.01% ppm જેટલી આપણે ઊર્જા મળતી હોય છે. તો આ જે પદાર્થો છે, ફ્લાવર છે, પ્રોટીન છે, દૂધ છે, બટર છે, ઇલાયચી છે, રીંગણ, ઘઉં, ચોખા, સફરજન અને ટામેટા, આ દરેક જે પદાર્થો છે તેમાંથી આપણે મળતી જે ઊર્જા છે ppm જેટલી જે ઊર્જા જે મળે છે, તો અહીંયા આપણે ધારો કે એનું ટૂંકું નામ કેવું હોય, MRI એટલે કે મેક્સિમમ શેડ્યુલ લિમિટ એનું પૂરું નામ છે. તો અહીંયા જંતુનાશક તરીકે આપણે જોઈએ અહીંયા પદાર્થ, દરેક પદાર્થમાં પોતાનું કેટલી ઊર્જા મળે છે એ આપણે કોષ્ટક દ્વારા જોઈ રહ્યા છીએ. કે જ્યારે ભારતની અંદર લગભગ 18 જેટલા જંતુનાશક રસાયણો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર કેટલા ટકા જંતુનાશક દવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, તો 18 જંતુનાશક દવાઓ જે છે એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ખેતરની અંદર જ્યારે આપણે જંતુનાશક પદાર્થો જે છે અને ખાદ્ય પદાર્થોના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી જાય છે અને શું કરે છે, હાનિકારક એટલે નુકસાન કરતા હોય છે. તો એના વિશે આપણે અહીંયા અવલોકન કરવાનું છે કે વનસ્પતિમાંથી આપણને જે ખોરાક તરીકે મેળવીએ છીએ એમાંથી આપણને કેટલું અહીંયા નુકસાન કરે છે. તો અહીંયા એક ખેતર છે, ખેતર દ્વારા એટલે કે જમીનમાંથી ભૂગર્ભીય જળમાંથી આપણે પાણી દ્વારા સિંચાઈ કરી અથવા તળાવ હોય છે તેમાંથી સિંચાઈ દ્વારા અહીંયા પાણી આપવામાં આવે છે. એના દ્વારા વનસ્પતિ શું એનો વિકાસ કરે છે, એમાંથી ક્ષારો મળે છે, પાણી દ્વારા વનસ્પતિ શું વૃદ્ધિ થાય છે.
અહીંયા વનસ્પતિ દ્વારા એ તૃણાહારી પ્રાણીઓ પોતાનો ખોરાક મેળવતા હોય છે. અહીંયા આપણે જોઈએ આહાર શૃંખલા, એટલે અહીંયા માંસાહારી છે. તો વનસ્પતિમાંથી આવી રીતે આહાર શૃંખલા પોતાનો ખોરાક મેળવતા હોય છે. હવે આપણે જોઈશું અહીંયા ધારો કે પાણીના સંગ્રહાલય, ધારો કે તળાવ છે, સરોવર છે, એની ઉગતી જલીય વનસ્પતિ છે, બરાબર. તો તેમાંથી એની આહાર શૃંખલા કેવી રીતે બને છે, તો કયા કયા ઉપયોગ દ્વારા અહીંયા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણની માત્રા ઓછી કરી શકાય તે વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જ્યારે જલીય વનસ્પતિ વિશે એના વિશે આપણા શરીરમાં કયા પ્રકારની ઉર્જા જંતુનાશક દવાઓ છે એને કયા વિભાગમાં વહેંચણી કરવામાં આવે છે, તો એ વિશે અભ્યાસ આપણે હવે આવતા નેક્સ્ટ એ ભાગની અંદર કરીશું. અહીંયા આપણે આજે આ ભાગ 2 અહીંયા પૂર્ણ કરીશું. થેન્ક યુ.